જય ગૌ માતા મિત્રો, હું કિરણભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી માલધારી સેલ પ્રદેશ પ્રમુખ. આજે ફરીથી માનનીય નાયબ મુખ્યમંત્રીને હર્ષભાઈ સંઘવીને ગાય માતાની યાદ આવી. આ ભાજપ વાળાઓને વર્ષોથી ગાય માતાના નામે રોટલા શેકવાની ટેવ પડી ગઈ છે. મિત્રો ખૂબ સમજવાની છે જરૂર છે. માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે અત્યારે હાલમાં વડાપ્રધાન છે, એ જયારે મુખ્યમંત્રી હતા ને ત્યારે પણ આવું જ બોલતા હતા. એક પણ કસાઈઓને છોડવામાં નહીં આવે, એક પણ કસાઈઓને અમે છોડીશું ને એક પણ ગાય માતાનું લોહી આ ધરતી પર વહેવા નહીં દે, ગુજરાતની ધરતી પર. પણ જયારે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જયારે અત્યારના હાલના વડાપ્રધાન છે ને, ત્યારથી આ ગૌ હત્યાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. ગુજરાતમાં ખુલ્લે આમ આપણે વારે ઘડીએ એવા દ્રશ્ય જોઈ રહ્યા છે કે કસાઈઓ પોતાની ગાડી લઈને આવે અને ગાય માતાની હત્યા કરીને ગાય માતાને લઈ જાય છે. માનનીય ગૃહમંત્રી સાહેબને પણ કહેવા માંગુ છું, આપની પોલીસને અમે વારે ઘડીએ એવી અરજીઓ કરી છે અને સાહેબ શ્રી ગાય માતા રખડતી કેમ થઈ, આ કસાઈઓ બેફામ કેમ બન્યા, તે પણ તમારી પોલીસને પૂછજો. અને આ બે પગવાળા તમારા આખલાઓ જે ગાય માતાના ગૌચર ચરી ગયા ને, એટલે આ ગાય માતા રોડ ઉપર આવી છે અને આ કસાઈઓ લઈ જાય છે. અને બહુ જ આપણે વચન આપ્યું છે ને, તો ચાલો આપણે બંને સાથે મળીને આ વચન નિભાવવા સાથે. હું તમને બતાવું કે ગુજરાતમાં તો કસાઈઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, પણ આપની એએમસીમાં આજ પણ આપને પણ લેટર લખ્યો છે, માનનીય વડાપ્રધાનને લખેલો, માનનીય ગૃહમંત્રીને પણ લખેલો. 55,000થી વધુ ગાય માતા ગુમ છે. અને થોળમાં તાજેતરમાં 6-8 મહિને થઈ ગયા ત્યારે આપના મહેસાણા કમિશનર સાહેબને પણ અમે લેટર લખીને એ ગુનેગારના ત્યાં ગાય માતાની હત્યા ખુલ્લેઆમ થઈ રહેલી તેને પણ તેની પર ફરિયાદ નોંધવામાં નથી આવી. એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબ, નાયબ, ખાલી ફાકા ફોજદારીને ગાય માતાના નામે રાજકારણ બંધ કરી દો. તમને કાયમથી ટેવ પડી ગઈ છે, પણ જો ગાય માતાની બુરીમાં બુરી હાલત થઈ હોય તો તમારા રાજમાં થઈ છે. આજે ગાય માતા રખડતી થઈ છે, તમારા રાજમાં થઈ છે. આજે પહેલી વખત ભારત દેશમાં કોઈ એવું રાજ્ય બન્યું છે ગાય માતાનું લાયસન્સ લેવું પડે, તમારું રાજ્ય છે. અને ખુલ્લેઆમ કસાઈ ફરી રહ્યા છે, એ તમારું રાજ્ય છે. એટલે માનનીય ગૃહમંત્રી સાહેબ, તમારા મોઢે ગાય માતાની વાતો સારી નથી લાગતી. ગાય માતાની હત્યા કરનારી અને ગાય માતાની ખુલ્લેઆમ માંસ મટન વેચતાની કંપની, અલાના કંપની જો તમે 250 કરોડ ફંડ લીધું છે, એ ભૂલી ના જશો. હવે તમે આ વાતો બંધ કરી દો. તમે ખુલ્લા પડી ગયા છો અને હિન્દુ ધર્મના લોકો તમને જોઈ રહ્યા છે કે તમે ગાય માતાની હત્યા કરી રહ્યા છો અને ગાય માતાના ગૌચર તમારા ભાજપના બે આખલાવાળા પગવાળા આખલાઓ ગૌચર ચરી ગયા છે. એટલે અમારી બે હાથ જોડીને વાત વિનંતી છે, જો તમે ખરેખર ટાંટિયા તોડવાની વાત કરતા હોય તો ચાલો અમે તમારી સાથે છીએ. ગાય માતા કેટલી જગ્યાએ કસાઈઓ ખુલ્લેઆમ લઈ જાય છે, અમે તમને બતાવીએ. ગાય માતાના હિતમાં અમે આજે પણ તમારી જોડે ઉભા છીએ અને કાલે પણ ઉભા રહીશું, પહેલા પણ ઉભા છીએ. પણ સાચી વાત કરો, ખાલી લોકોને મૂર્ખ બનાવવાની ફાકા ફોજદારી કરવાની વાતો બંધ કરી દો. જય હિન્દ, જય ગૌ માતા.